નમસ્કાર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપ સર્વનું આજના આ નવા વિડીયોમાં। તો ખેડૂત ભાઈઓ, આજે આપણે એક સરસ મજાના ટોપિક વિશે વાત કરીશું। તે પહેલા મારા બધા ખેડૂત મિત્રો અને પશુપાલક ભાઈઓને જય શ્રી કૃષ્ણ। તો ખેડૂત ભાઈઓ, આપણે વિડીયોમાં આગળ વધવી એ પહેલા આપણી ચેનલમાં જો તમે નવા હોવ ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેનાથી તમારા સુધી આવા ને આવા જ અગત્યના અને એમ કહેવાય કે તમારા કામના વિડીયો તમારા સુધી પહોંચી શકે। અને અવારનવાર આપણી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો અપલોડ કરવામાં આવે છે જે પશુપાલન અને ખેતીને લગતા હોય છે। અમારા દરેક વિડીયો ખૂબ જ સરસ બનાવેલ છે, તેને પણ જોવા વિનંતી। તો પશુપાલક ભાઈઓ, થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે શેના વિશે વાત કરવાના છીએ। તો આપણી વાત પણ શરૂ કરી દેવી। તો ખેડૂત ભાઈઓ, આપણે પશુઓમાં એક એવો કોમન પ્રશ્ન છે કે પશુ ગાભણ છે કે નહીં। તેના માટે આપણે પશુ ચિકિત્સકને બોલાવતા એવી ચેક કરવા કે ભાઈ 100 કે 200 રૂપિયા આપી અને ચેક કરાવી લેવી પશુ ગાભણ છે કે નથી। તો હવે તમારે ઘરે પણ તમે તમારી રીતે તમે તમારી જાતે ચેક કરી શકશો એવો એક સરસ મજાનો ઉપાય લઈને તમારા સુધી આ વિડીયો રજૂ કરેલો છે, માટે વિડીયોના અંત સુધી રહેવા વિનંતી। તો ખેડૂત ભાઈઓ, તેના માટે તમારે કાંઈ નથી કરવાનું, બસ જે પણ પશુને તમારે ચેક કરવું હોય કે પશુ ગાભણ છે કે નથી, તેને તમારે વહેલી સવારમાં તેનું તમારે મૂત્ર લઈ લેવાનું રહેશે। ગાય હોય અથવા તો હોય ભેંસ, ગમે તેનું તમે ચેક કરી શકો, ગાયનું પણ ચેક કરી શકો છો અને ભેંસનું પણ। સૌપ્રથમ તમારે વહેલી સવારમાં તમારે તેનું મૂત્ર એકત્રિત કરી લેવાનું ગમે તે પાત્રમાં। ત્યારબાદ તમારે એક લઈ લેવાનું છે સરસોનું તેલ। હવે ખેડૂત ભાઈઓ, જે વાટકામાં તમે ગૌમૂત્ર લીધેલું છે અથવા તો ભેંસનું મૂત્ર લીધેલું છે, તેમાં તમારે જે આપણે સરસોનું તેલ હતું એના 2 ટીપા પાડવાની છે, 2 ડ્રોપ પાડવાની છે ઉપરા ઉપર, એકાબીજીને સોટી જાય એ રીતે ઉપરા ઉપર જ આપણે પાડવાની રહેશે। પહેલી ડ્રોપ પાડો તમે અને ત્યારબાદ બીજી ડ્રોપ પાડો। જો તે 2 ટીપા ભેગા રહેશે અને ફોદા જેવું જરાક થઈ જાય તો તમારે માનવાનું રહેશે પશુપાલક ભાઈઓ કે તમારું પશુ ગાભણ છે। અને જો તે બંને ટીપા છૂટા પડી જશે તમારા જો વાટક્યામાં, તો પશુપાલક ભાઈઓ તમારે શું માનવાનું કે તમારું પશુ ગાભણ નથી। પછી તમે ગમે તે પશુ ચિકિત્સક પાસેથી ચેક કરાવી લો અને તમારે પૂછવાનું કે ભાઈ અમે આ પ્રયોગ કરેલો હતો, શું આ બની શકે। તો તે પશુ ચિકિત્સક પણ તમને કહેશે કે હા ભાઈ, આ વસ્તુ શક્ય છે। અને ઘણા બધા પશુપાલકો પોતાની જાતે ચેક કરે છે, જેનાથી તેમને એમ કહેવાય કે 100-200નો થોડો ઘણો એવો લાભ થઈ શકે। કારણ કે અવારનવાર આપણે પણ ઘણીવાર એવા પશુ ચિકિત્સકને બોલાવતા હોઈએ કે ભાઈ હાલો ને ભાઈ, બોલાવી લઈએ, આપણું પશુ ગાભણું છે કે નથી, ખબર તો પડી જાય। એટલે ખેડૂત ભાઈઓ, તમારે આ પ્રયોગ જરૂરથી કરવો અને તમને 100% રિઝલ્ટ મળશે। જો એવું કાંઈક હશે તો તમને ખબર પડી જશે। અને આવા ને આવા જ વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ખેતીની વાતોને સબસ્ક્રાઈબ કરી લો, જેનાથી તમારી પાસે આવા ને આવા જ અગત્યના વિડીયો પહોંચે। અર્થાત ઘણા બધા એવા વિડીયો હોય છે જેમાં તમને ફેક ન્યૂઝ પણ આપવામાં આવે છે। આ વિડીયોમાં તમને સચોટ ન્યૂઝ આપવામાં આવે છે અને ઘણા બધા એવા વિડીયો છે આપણી યુટ્યુબ ચેનલમાં જે તમને જોવાની મજા આવશે અને થોડી ઘણી એવી નોલેજ મળશે। તો ખેડૂત ભાઈઓ, ફરી મળીશું એક નવા જ વિડીયોમાં। જય શ્રી રામ।